મિત્રો, હું સુમિત્રાબેન મણવર, ધોરણ 10 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો કાવ્ય 7 હું એવો ગુજરાતી એનો અભ્યાસ કરીશું. કૃતિ છે હું એવો ગુજરાતી. કવિ એટલે કે કર્તા વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત, ઉર્મી ગીત. સૌપ્રથમ આપણે કવિ પરિચય જોઈ લઈએ. કવિ શ્રી વિનોદ હરગોવિંદદાસ જોશીનો જન્મ 13 ઓગસ્ટ 1955ના રોજ ભાવનગર જિલ્લાના બોટાદ ગામમાં થયો હતો. વ્યવસાયે તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક તરીકે અને અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. તેમની મહત્ત્વની કૃતિઓ તો ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડિકા તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહ છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત અને સોનેટ એ તેમના વિવેચન ગ્રંથો છે. તેમનું વિશેષ પ્રદાન ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં છે. તેમને મેળવેલા પુરસ્કાર તો કે ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો એમને એનાયત થયા છે. હવે સાહિત્ય પ્રકાર ગીત, ઉર્મી ગીત. હવે ઉર્મી ગીતની લાક્ષણિકતા તો કે મોટે ભાગે તે ગાઈ શકાય તેવું હોય. ઉર્મી ગીતમાં ઉર્મીઓ ઉત્કટતાથી નિરૂપાયેલી હોય અને ઉર્મી ગીતમાં લય અને પ્રાસનો સુભગ સમન્વય થયેલો જોઈ શકાય. આ ગીત, ઉર્મી ગીતની લાક્ષણિકતાઓ છે. હવે ભાવાર્થ સમજૂતી જોઈએ. પ્રકૃતિ અને સાંસ્કૃતિક વિરાસતનું વર્ણન કરતું આ એક વિશિષ્ટ કાવ્ય છે. આમ તો ગુજરાતી સાહિત્યમાં ગુજરાતનો મહિમા કરતા ઘણા કાવ્યો રચાયા છે. તમે ધોરણ 9માં સુંદરમનું કાવ્ય ભણી ગયા. ગુર્જરીના અગ્રો કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. તો સુંદરમનું એ ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય, કવિ નર્મદનું જય જય ગરવી ગુજરાત, ઉમાશંકર જોશીનું ગુજરાત મોરી મોરી વગેરે કાવ્યો. આ કાવ્યોનો અભ્યાસ કરતાં પહેલાં આપણે યાદ કરવા ઘટે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ પોતે ગુજરાતી હોવાના ગૌરવથી કાવ્યનો પ્રારંભ કર્યો છે. પ્રકૃતિએ ગુજરાતને રળિયાત કર્યું છે. ગુજરાતની નદીઓ, પર્વતો, રણ, જંગલ અને સમુદ્રથી સુશોભિત ગુજરાતને કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. આ ભૂમિમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાની કરતાલ, પ્રેમાનંદના આખ્યાન, વિજાનંદનું વાજિંત્ર, દુવાછનની રમઝટ ગુંજે છે. ગુજરાત એટલે સંતો અને શૂરવીરની ભૂમિ. આ જ ગુજરાતે ગાંધીજી અને સરદાર જેવા મહાન પ્રેરણા પુરુષોની ભેટ આપી છે. આવી અનેરી સાંસ્કૃતિક વિરાસતવાળી ભૂમિના કવિ એક સંતાન છે એ વાતથી એમને ગર્વ થાય અને સાથે સાથે પોતે ગુજરાતી પ્રાદેશિક અભિમાન નહીં પરંતુ ભારત માતાના અંશ હોવાની સાથે જ કવિ આ ગીતને પૂર્ણ કરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભાવાર્થ દ્વારા સમજૂતી કરી લઈએ. હું એવો ગુજરાતી જેની ગુજરાતી એ જ વાતથી ગજગજ છાતી ફૂલે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર.
કવિએ કાવ્યના આરંભમાં જ શું કીધું છે? હું એવો ગુજરાતી કહીને કવિ પોતે ગુજરાતી છે, પોતે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવે છે. અને કવિ ગુજરાતી માત્રથી જ કે પોતે ગુજરાતી છે એ માત્રથી જ એની છાતી ગજગજ ફૂલે છે, એટલે કે પોતે અતિશય હરખાય છે. અંગે અંગે વહે નર્મદા શ્વાસમાં મહીસાગર. અંગે અંગે એટલે કે પ્રત્યેક ગુજરાતીના અંગ અંગમાં મા નર્મદા વહે છે. શ્વાસમાં મહીસાગર, પ્રત્યેક ગુજરાતીના શ્વાસમાં મહીસાગર સમાયેલી છે. એટલે કવિ શું કહે છે કે મહીસાગર અને નર્મદા એ માત્ર બરાબર ગુજરાતની નહીં, અન્ય પ્રાંતમાંથી પણ પસાર થાય છે. જેવી રીતે ગુજરાતી નર્મદા નદી એ તો ગુજરાતની જીવાદોરી સમાન છે અને સતત દુષ્કાળથી હંમેશાને માટે જ્યાં દુષ્કાળ રહેતો હોય એવા સૌરાષ્ટ્રની અંદર નર્મદાના નીર આજે પહોંચ્યા છે. રાજસ્થાનના રણ પ્રદેશમાં પણ આજે નર્મદાના પાણીથી હરિયાળી છવાઈ ગઈ. એટલે કે છે અંગે અંગે વહે નર્મદા શ્વાસમાં મહીસાગર. મહીસાગરનું પાણી બરાબર એને કારણે પણ ગુજરાતીનું ખમીર ખીલી ઉઠ્યું છે. અરવલ્લીનો પિંડ, પિંડ એટલે તો કે શરીર, દેહ, અને રત્નાકર એટલે સમુદ્ર. તો કે ગુજરાતનો પિંડ અરવલ્લી પર્વતની માળાથી બનેલો છે, એટલે કે અરવલ્લી પર્વતની હારમાળાઓ ગુજરાતમાં આવેલા છે. એટલે કે એનું શરીર એનાથી બનેલું છે અને તેના પ્રાણમાં ધબકે છે રત્નાકર, એટલે કે એના પ્રાણની અંદર રત્નાકર એટલે સમુદ્ર, તેના પ્રાણમાં સમુદ્ર ધબકી રહ્યો છે. શા માટે? કે ગુજરાતને 100 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળ્યો છે. આ એની વિશેષતા છે. અને ગુજરાત એના વિસ્તાર, એના તીર્થધામો, સંતો, શૂરવીરોને કારણે જ ભારતમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એટલા માટે કવિને પોતે ગુજરાતી હોવાનું ગૌરવ છે. હું જ સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. હું સાવજની ત્રાળ એટલે કે હું જ સિંહની ગર્જના છું. કારણ કે ગીરના સિંહો એ કેવા છે? વિશ્વ વિખ્યાત. બરાબર. આ સાવજ એ ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ છે. એટલા માટે કવિ પોતે જ એમ કહે છે કે હું જ સાવજની ત્રાળ. બરાબર, હું જ સાવજની ત્રાળ એમ કરીને કવિ પોતે એ કબૂલે છે કે હું જ પોતે જ બરાબર સાવજની ત્રાળ છું, એવી રીતે કવિ કબૂલે છે. અને આપણે જોયું હતું ને હમણાં થોડા સમય પહેલાં કે ભાઈ ગીરના જંગલોમાં સિંહ છે એ પોતે સારી રીતે રહી શકતા નથી, એનું સંવનન થઈ શકતું નથી. તો એને મધ્યપ્રદેશમાં કે બીજા અન્ય રાજ્યમાં લઈ જવા માટે બરાબર વાત થઈ તો ગુજરાતી પ્રજાએ કીધું કે ના ભાઈ, ગુજરાતની તો એ ઓળખાણ છે. એટલા માટે કવિ કહે છે હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. એટલે કે ગુજરાતી ભાષા કેવી છે? લચકાતી. એમાં અનેરો લચક અને લય છે. અને ગુજરાતી ભાષાના પ્રત્યેક અક્ષરોની અંદર અક્ષરો કેવા છે? સુંદર અને આકર્ષક હોવાથી કવિને ભાષા કેવી લાગે છે? લચકાતી અને મચકાતી, નવી નવેલી નવણી નાર જેવી લાગે છે. એટલા માટે કવિ એમ કહે છે હું જ ગરવી ભાષા લચકાતી. બરાબર. એનો બોલવાનો આપણે કહીએ ને, આપણે પરબારા કે ગમે ત્યાં આપણે ખરીદી કરવા જાય કે કોઈ ગમે વિદેશમાં જાય, લોકો ઓળખી જ જાય કે આ ગુજરાતી છે. બરાબર. એટલે એ આપણી એક વિશેષતા, આપણી ભાષાની પણ કવિએ સરસ મજાની વિશેષતા કીધી છે કે ગરવી ભાષા લચકાતી. એટલે કે કેવી મરોડદાર અક્ષરો અને એનું બોલવાની
કારણે એક નવલી નવેલી નાર જેવી કવિ એની સાથે સરખાવે છે. હું એવો ગુજરાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. નવરાત્રિનો ગર્ભદીપ એટલે નવરાત્રિ એટલે ગુજરાતનો તહેવાર, સૌથી મુખ્ય તહેવાર તો કે નવરાત્રિ છે. ગર્ભદીપ એટલે કે કાણાવાળા માટલાની અંદર પ્રગટતો, ગરબાની અંદર આપણે દીવો પ્રગટાવીએ છીએ ને એ દીવો. તો નવરાત્રિના પ્રસંગે શહેરથી માંડીને ગામડા સુધીના તમામ સ્ત્રી પુરુષો છે એ આપણે આ પ્રસંગે કાણાવાળી માટલીમાં બરાબર ગર્ભદીપ એટલે દીવડો મૂકી અને એની ફરતે આપણે રાસ ગરબાની રમઝટ બોલાવીએ છીએ અને જાણે આખું વાતાવરણ ભક્તિમય બની જાય. અને જેમ દિવાળીના તહેવારમાં બરાબર દીપમાળાઓ જલે છે એવી રીતે ગુજરાતની અંદર બરાબર નવરાત્રિના તહેવારની અંદર દીપ શૃંખલાઓથી બરાબર આખું વાતાવરણ ઝળહળી ઉઠે છે. એટલા માટે જ કવિ કહે છે કે આ નવરાત્રિનું પર્વનું ખરું તેજ બરાબર એટલા માટે કહે છે કે હું ગુજરાતી. હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. ભૃંગ એટલે ભમરો, શૃંગ એટલે શિખર. હું શત્રુંજય એટલે કે ભાવનગરની અંદર પાલીતાણામાં જ્યારે જૈન તીર્થંકર મહાવીર સ્વામીના મંદિરો આવેલા છે એટલે કે આ જ ભૂમિની અંદર શત્રુંજય પર્વતના શિખરો શોભી રહ્યા છે. તો બીજી તરફ સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ એટલે કે સૂર્ય મંદિરનો મહિમા પણ પાટણમાં આવેલો સૂર્ય મંદિરનો મહિમા પણ કેવો છે? અનોખો છે. સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં પડતા જ બરાબર કેવો સરસ ઝળહળાટ મંદિરની શોભા વધે છે બરાબર. અને કવિ કહે છે કે સૂર્ય મંદિરનો ગુંજારો પણ હું છું અને હું જ શ્વેત તેજનો ભ્રમર છું. હું જ ધવલ એટલે સફેદ, શ્વેત તેજનો ભમરો પણ હું જ છું. કવિ કહે છે હું એવો ગુજરાતી. તો અહીંયા ગુજરાતના તહેવારની વાત છે, બધી ત્યાંના પાલીતાણાના જે શત્રુંજય છે પર્વતની વાત છે, પાટણમાં આવેલા સૂર્ય મંદિરની વાત છે અને હું ગિરનારી ગોખ એટલે ગિરનાર પર્વત. તો ગિરનાર રૂપી ગોખ પણ એ ગુજરાતની વિશેષતા છે કે ગિરનારના પર્વત ઉપર અનેક સંતો અને મહાપુરુષોની ગોખ આવેલી છે બરાબર. ગોખ, હું ગિરનારી ગોખ. તમે ગિરનાર પર્વત ઉપર ગયા હો તો તમે આમ લખેલું હોય કે આ સંતની આ ગોખ છે ને આ બધા દર્શન કરતા હોય બરાબર. તો કે અનેક એવા સંતો અને મહાપુરુષોની અહીંયા ગોખ આવેલી છે એટલા માટે બરાબર એ ગિરનાર પર્વત બરાબર એના માટે જાણીતો છે. દ્વારિકા હું જ સુધારસ પાતી કે દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિની વાત અહીંયા કવિ કરી છે. સુધારસ એટલે સુધા એટલે અમૃત કે અમૃત રસ, એને જગ્યાએ આપણે અહીંયા ભક્તિરૂપી અમૃત રસનું પાન અહીંયા કૃષ્ણ ભગવાન કરાવ્યું ગોપીઓને ને લોકોને. તો એને કહે છે દ્વારિકા હું જ સુધારસ પાતી એટલે કે દ્વારિકાની ધરતી પર સૌ ભક્તજનોને અમૃત રસનું પાન થાય અથવા તો થતું હોય એવું કવિને લાગે છે. એટલા માટે કવિ ગિરનારની ગોખ અને દ્વારિકાને યાદ કરે છે. દુહા છંદની હું જ રમઝટ, હું જ ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન, વિજા આનંદનું હું જંતર, હું નરસિંહની પ્રભાતી, હું એવું ગુજરાતી. અહીંયા દુહા છંદની રમઝટ તો કે આ ભૂમિ પર દુહા છંદની રમઝટ બોલાય છે. પહેલાં સમયની અંદર તો અમારા વખતની અંદર તો સ્કૂલોમાં પણ દુહા છંદની રમઝટ બોલાતી
જ્યારે શનિવારે સાંસ્કૃતિક એવા કાર્યક્રમો યોજાય ત્યારે દુહાછંદ અને એ સરસ મજાના ચારે જગ્યાએ ઊભા રહી અને વિદ્યાર્થીઓ છે જેને જે આવડતા હોય દુહાછંદ બોલે. અને આજે પણ આપણે ઘણી વખત તમે ટીવી પર એ કાર્યક્રમ જોતા હશો તો એમાં કોઈ દુહાછંદ તમે જોયો છે. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડજે ભગવાન, તો બરાબર, તું થાજો મારો મોંઘેરો મહેમાન, તોને સ્વર્ગ દેખાડું સાંભળા, એવા સરસ દુહાછંદની રમઝટ. બરાબર, તો કે અહીંયા આ જ ભૂમિ ઉપર દુહાછંદની રમઝટ બોલાય છે. તો કે ભગવા વસ્ત્રો પહેરી અને સંતો બરાબર પરમાત્માનું એક ચિત્તે ધ્યાન ધરતા. બરાબર, સંતો ભગવું ધ્યાન, એટલે કે સંતો અહીંયા ભગવાધારી સંતો છે એ ધ્યાન ધરતા હોય છે. અને મીરાની કરતાલ, મીરા પોતાનો છે ને તાનપુરો હાથમાં કરતાલ લઈ અને ભગવાન કૃષ્ણનું ભજન કરે છે. તો એને અહીંયા કવિ એની વિશેષતાને યાદ કરે છે. તો નિત્ય એક આખ્યાન એટલે તો કે મધ્યકાળ યુગની અંદર જ્યારે આવા કોઈ મનોરંજનના કાર્યક્રમો નહોતા, જ્યારે ટીવી, મીડિયા, રેડિયો એવી વસ્તુ જ્યારે એની શોધ નહોતી થઈ, ત્યારે આખ્યાનકાર એક માણ લઈ અને હાથમાં વીંટી પહેરી અને થાપ આપી અને એ માણમાં સંગીત દ્વારા એ લોકોનું મનોરંજન કરતા. અને એમાં નળ દમયંતીના ને એવા જાતના આખ્યાનો, બરાબર, ચંદ્રાસ આખ્યાન ને એવા જાતના આખ્યાનો દ્વારા લોકોને રસ નિષ્પત્તિ કરાવતા અને એના દ્વારા એનું મનોરંજન થતું. એટલે એટલા માટે કહે છે કે હું નિત્ય એક આખ્યાન, એટલે પ્રેમાનંદને યાદ કર્યા છે. આમ તો ભાલણ છે એ આખ્યાનના પિતા છે અને પ્રેમાનંદ એ આખ્યાનના શિરોમણી. બરાબર, પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ન ઘાલી શકે, એના આખ્યાનમાં એવી નિષ્પત્તિ થતી, એવા રસની નિષ્પત્તિ એવો કરતા કે જેને કારણે એ આજે પણ જાણીતા છે. એટલે કહે છે કે નૃત્ય એક આખ્યાન, પ્રેમાનંદનું એક આખ્યાનને યાદ કરે છે. વિજાનંદનું હું જંતર, હું નરસૈની પરભાતી. વિજાનંદ એટલે સૌરાષ્ટ્રની રસધારની અંદર એક વાર્તાનું પાત્ર શ્રેણી અને વિજાનંદના પ્રેમની વાત એમાં આવે છે. એટલે કે એ વિજાનંદનું વાજિંત્ર, બરાબર, એની કવિએ યાદ કર્યા છે કે એક આખ્યાન છું અને વિજાનંદનું વાજિંત્ર પણ હું જ છું. તો હું નરસૈની પ્રભાતી, તો કે નરસિંહ મહેતાના પ્રભાતિયા વહેલી સવારમાં ઉઠીને ગવાતા હતા. અને કવિએ આ નરસિંહ મહેતાના પ્રભાતિયાને પણ યાદ કરી અને એની વિશેષતાને પણ આપણી પાસે રજૂ કર્યો છે કે હું જે નરસિંહની પ્રભાતી, બરાબર, મોઢે આપણા હૈયાની અંદર વસેલા છે નરસિંહ મહેતાના પ્રભાતિયા. બરાબર, ઘરે ઘરે, બરાબર, એ ગવાતા. એટલા માટે કવિ યાદ કરે છે. એટલા માટે કે આને આગળ કવિ કહે છે કે હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સુરની તાતી, હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, એટલે કે ગાંધીજી એ મૌન વ્રત ધારણ કરતા, એટલે કે પોતે અહિંસા દ્વારા પણ, અહિંસાના શસ્ત્ર દ્વારા, બરાબર, એ લોકોને જીતી લીધા. તો બીજી તરફ સરદાર પટેલે જ્યારે પોતાના હોકારાથી હાંક, બરાબર, પોતાના હોકારા દ્વારા જ અંગ્રેજોના જે કાળા કાયદાનો એમણે વિરોધ કર્યો. એટલા માટે એક બાજુ સરદારની હાક છે અને બીજી બાજુ ગાંધીજીનું મૌન. અહીંયા કવિએ બે વસ્તુને વિરોધાભાસમાં મૂકી છે. ગાંધીજીએ પોતાના મૌન દ્વારા અને સરદારે પોતાની હાક હોકારા દ્વારા, બરાબર, ગાંધીજીના અંગ્રેજોનો એવો વિચિત્ર કાયદો હતો એનો એ વિરોધ કર્યો અને બારડોલી સત્યાગ્રહને, ધરણાસર સત્યાગ્રહને, બરાબર, એવા સત્યાગ્રહો કર્યા ને. તો એ હું જ સરદાર તણી હાક, ખેડૂતોમાં એક હાકલ કરી અને બધાને એકત્રિત કર્યા અને
એ કાયદાનો વિરોધ કર્યો. એટલા માટે કવિ કહે છે કે હું જ સરદાર તણી છું હાક. હાક એટલે હોકારો. હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાર. એટલે કે હું કવિ અહીંયા આયુધ એટલે શસ્ત્ર, દિગ્દિગંત એટલે દસે દિશા, ધાક એટલે ડર અથવા બીક. એટલે કે હું જ સત્યનું આયુધ છું. કવિ અહીંયા કહે છે સત્યને કવિ એક આયુધના રૂપની અંદર ગણે છે. અને ગાંધીજીએ આ સત્યના શસ્ત્ર દ્વારા, આયુધ દ્વારા બરાબર અંગ્રેજોને અંફાવ્યા. અને આ સત્યનું આયુધ એક જ એવું છે કે જે સામી વ્યક્તિને શારીરિક ઈજા નથી પહોંચાડતું, પણ માનસિક રીતે એ ઘાયલ કરે છે. અને જેની આજે વિશ્વમાં ધાક છે. ગાંધીજીએ બ્રિટિશરોને આ સત્યના આયુધ દ્વારા હરાવ્યા. અને આજે દુનિયાની અંદર અનેક એવા યુદ્ધો લડાયા, પણ આ સત્યના યુદ્ધ જે લડાયું સત્ય દ્વારા, ગાંધીજીના સત્યના આયુધ દ્વારા, જે શસ્ત્ર દ્વારા જે યુદ્ધ લડાયું, એ આજે પણ દેશ દુનિયાની અંદર બરાબર દિગ્દિગંતમાં આજે પણ એની ધાક છે, ડર છે. બરાબર દિગંત એટલે દસે દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય અને પાતાળ અને આકાશ, આ દસે દસ દિશા દિગ્દિગંતમાં. હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સૂરની તાતી. એટલે કે ગુજરાત એ કેવી છે? સંતોની અને શૂરવીરની ભૂમિ છે. અને સંતોએ પોતાના સૌમ્ય એટલે શાંત, સુંદર, શાંત એવા સ્મિતથી અને શૂરવીરોએ તલવારની તીક્ષ્ણ ધારથી આ ભૂમિની શું કરી છે? રક્ષા કરી છે. એટલા માટે કીધું છે કે હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સૂરની તાતી. તીક્ષ્ણ, બરાબર, તીક્ષ્ણ તલવારથી આ ભૂમિની રક્ષા કરી છે. એટલા માટે કવિ એમ કહે છે કે હું એવો ગુજરાતી. તો એક બાજુ ગાંધીજીને યાદ કર્યા, સરદાર અને ગાંધીજીના સત્યના આયુધની બરાબર આજે પણ વિશ્વની અંદર એવી ધાક છે. યુદ્ધો તો ઘણા લડાયા, પણ આવા યુદ્ધની એક કેવી છે? એને કારણે જ ગાંધીજી કેવા બની ગયા? બરાબર, વિરલ વિભૂતિ બની ગયા વિશ્વની અંદર. બરાબર, આજે પણ લોકો એમને યાદ કરે છે. એવો આ ગુજરાત પ્રદેશ છે, એનું કવિને ગર્વ છે. હું મારી માટીનો જાયો, હું ગર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહાજાતિ. આ કાવ્યની અંદર કવિ શું કહે છે કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. એના દ્વારા કવિ એમ કહે છે કે હું મારી માતૃભૂમિ, માટીનો જાયો એટલે પોતાના માતૃભૂમિનો પુત્ર. એટલે કે હું મારી માતૃભૂમિ એટલે કે ગુજરાત, માતૃભૂમિનો પુત્ર છું. અને હું ગુર્જર અવતાર, ગુર્જર એટલે ગુજરાતી. અને હું જન્મે કેવો છું? ગુજરાતી છું. અને મારા શિર ઉપર ભારત માતાના સતત આશીર્વાદ બરાબર વરસે છે. બરાબર, ભારત માતા સતત પોતાના ઉપર આશીર્વાદ વરસાવે છે. એનું કવિને ગર્વ છે. અને અહીં કવિ એમ કહે છે કે હું માત્ર બરાબર ગુજરાતી નહીં, હું કેવળ ગુજરાતી તો છું જ, પણ છતાં પણ મને મારી પ્રાદેશિકતાનું અભિમાન નથી, પણ હું હંમેશા એક ભારત માતાનો અંશ છું. બરાબર, ભારત માતાનો પુત્ર છું. મહાજાતિ એટલે કે ઉચ્ચ જાતિ. બરાબર, પોતે બરાબર આ એક મહાન જાતિ, પોતે ગુજરાતી તો છે જ, સાથે સાથે એ ભારત માતાનો એક અંશ છે, પોતે પુત્ર છે. એમ કહી અને કવિ બરાબર પોતાની માતૃભૂમિની સાથે સાથે પોતે ભારત માતાનો અંશ હોવાનું પણ ગૌરવ અનુભવે છે.
જ્યારે રામે છે એ લંકા જીતી લીધી અને લંકાને સુવર્ણથી ઝગમગતી જોઈ અને લક્ષ્મણ બરાબર લંકાનેથી પ્રભાવિત થઈ જાય ત્યારે રામ શું કહે છે કે લક્ષ્મણ સ્વર્ણમયી લંકા મમ ન રોચતે જન્મભૂમિ જનની જન્મભૂમિ સર્ગાતભી ગરીયસી. શું કહે છે, ભલે આ સોનાની લંકા હોય પણ એ મને ગમતી નથી, કારણ કે જનની અને જન્મભૂમિ એ કેવી છે, સ્વર્ગથી પણ ચડિયાતી છે. એટલે કે દરેક વ્યક્તિને પોતાની માતૃભૂમિ, પોતાનું વતન પ્રેમ, પોતાના દેશ પ્રત્યેનું બરાબર પોતે જ્યાં જન્મ છે એના પ્રત્યે સ્વાભિમાન હોવું જ જોઈએ. તો એવી સરસ વિશેષતાવાળું આ કાવ્ય બરાબર કવિને પ્રાદેશિકતાનું અભિમાન નહીં પણ ભારત માતાનો અંશ હોવાનું ગૌરવ છે એમ કરીને અહીંયા કાવ્ય કવિ પૂરું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ કાવ્યની અંદર તમને સમજાઈ ગયું હશે કે કવિ પ્રારંભમાં પોતે ગુજરાતી છે, એને કારણે કવિ હરખાય છે કે પોતે ગુજરાતમાં જન્મા અને પોતે ગુજરાતી છે એનું કવિ ધન્યતા અનુભવે છે. એને કારણે એની છાતી ગજગજ ફૂલે છે, પોતે મનથી હરખાય છે. અને ગુજરાતનો વિસ્તાર, ગુજરાત કેવી રીતે બનેલું છે એના વિશે કવિ કહે છે કે ગુજરાતની અંગે અંગે નર્મદા નદી વહે છે. એટલે કે નર્મદાના નીર ગુજરાતના ખૂણે ખૂણે, જ્યાં સૌરાષ્ટ્રની અંદર દુષ્કાળ કાયમને માટે રહેતો ત્યાં પણ હવે નર્મદાએ લીલી હરિયાળી બરાબર કરી દીધી અને ગુજરાત એ જીવાદોરી સમાન છે. એટલે એના અંગે અંગની અંદર નર્મદા નદી વહે છે. તો એના શ્વાસની અંદર મહીસાગરના પાણી, એટલે કે મહીસાગરના પાણીનું ખમીર હોવાને કારણે બરાબર લોકોનું ખમીર ખીલું વેઠું છે. અરવલ્લીનો પિંડ એટલે કે ગુજરાતનું શરીર, દેહ અરવલ્લી પર્વતથી બનેલો છે. એના પ્રાણની અંદર સમુદ્ર ધબકે છે, કારણ કે ગુજરાતને સૌથી 100 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. એ પણ એક બરાબર આપણી વિશેષતા છે. હું સાવજની તાળ હું જે ગરવી ભાષા લચકાતી, કારણ કે એના સિંહ એ ગુજરાત ગીરના સિંહો એ ગુજરાતની વિશેષતા છે. તો ગુજરાતની ભાષા પણ કેવી છે, અનેરી લચક આપતી, લચકાતી મલકાતી નવલી નવેલી વધુ જેવી બરાબર. એના માટે કવિને ગર્વ છે. અહીંયા ગુજરાતના તહેવાર, નવરાત્રિનો મુખ્ય તહેવાર અને ગરબાની કાણાવાળા ગરબાની વચ્ચે દીપ મૂકી અને ફરતે રાસ ગરબા ઘૂમતા સ્ત્રી પુરુષો, તો એ તહેવારની વાત કરે છે. પછી કવિ એમ કહે છે કે હું તો શત્રુંજય શ્રોમ, કે શત્રુંજય પર્વત જે ભાવનગરના પાલિતાણામાં આવેલો છે, જૈન તીર્થંકર એ પણ આ બરાબર મહાવીર સ્વામીનું છે ને જૈન તીર્થંકર, એ પણ આ ભૂમિની અંદર આવેલો છે, શોભી રહ્યો છે. તો કે સૂર્ય મંદિર જે પાટણની અંદર આવેલું છે કે ત્યાં જ પણ સૂર્યનું પ્રથમ કિરણ ઝળહળતું થાય છે અને તે જ શ્વેત તેજ પ્રકાશનો ભમરો કવિ એમ કહે છે હું જ છું. જે ગિરનારની ગોખ, ગિરનાર પર્વત અને ત્યાંની ગોખને કવિ યાદ કરે છે. અહીંયા અનેક સંતો મહાપુરુષોની ગોખ આવેલી છે. તો દ્વારિકાની અંદર રાધાકૃષ્ણના ભક્તિમાં અમૃત રસ પાતા ભક્તોનો પણ કવિ અનુભૂતિ કરાવે છે કે જાણે કે ભક્તો આજે પણ રાધા અને કૃષ્ણના ભક્તિમય અમૃત રસનું પાન કરતા હોય એવું કવિને લાગી રહ્યું છે. તો દુઆછનની રમઝટ એ પણ ગુજરાતની એક વિશેષતા છે. અહીંયા ભગવા વસ્ત્રો ધારણ કરી અને ધ્યાન ધરતા બરાબર સંતોની વાત છે. મીરાને કરતાલ લઈ અને કૃષ્ણ ભગવાનનું ભજન કરતા યાદ કર્યા છે. તો કવિ અહીંયા પ્રેમાનંદના આખ્યાનને પણ યાદ કર્યા છે કે હું જે નિત્ય એક આખ્યાન, વિજાનંદનું જંતર, વિજાનંદને પણ યાદ કર્યા, સૌરાષ્ટ્રની રસદારની વાર્તાના પાત્રોને યાદ કર્યા કવિએ. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા એ પણ એક ગુજરાતની વિશેષતા છે. સવારના પોરની અંદર ગવાતા પ્રભાતિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે, બરાબર ગવાય ને પ્રભાતિયા.
પછી ગુજરાતની અંદર થયેલા વીર મહાપુરુષો, એમાં ગાંધીજી અને સરદાર પટેલ. ગાંધીજી પોતે મૌન વ્રત ધારણ કરતા, તો ગાંધી જ્યારે સરદાર એ હાકલ કરી અને લોકોને જગાડવાનું કામ કર્યું. અને ગાંધીજીએ એક સત્યને આયુધ શસ્ત્ર ગણાવી અને દસે દિશાની અંદર બરાબર સત્ય દ્વારા પોતે અંગ્રેજોને હરાવ્યા, બ્રિટિશરોને હંફાવ્યા અને પોતે એક વિરલ વિભૂતિ બન્યા. એની પણ કવિએ વાત કરી છે. તો સત્યના આયુધની વિશેષતા, એવો 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. સત્યના આયુધની વિશેષતા કઈ છે? બરાબર, તો ગાંધીજીએ બ્રિટિશરોને હંફાવ્યા, હરાવ્યા. બરાબર, એ વાત તમારે એમાં લખવાની છે. વિશ્વની અંદર ઘણા બધા યુદ્ધો થયા, બરાબર, પરંતુ સત્યના ગાંધીજીએ જે બ્રિટિશરોને હરાવ્યા અને જે આપણને સ્વતંત્ર કરાવ્યા, આપણને સ્વતંત્રતા મળી, બરાબર, એને કારણે આ સત્યના આયુધની વિશેષતા છે. એવો 2 માર્કનો પ્રશ્ન લગભગ પૂછાતો હોય છે. એટલે અહીંયા ગુજરાત એટલે સંતો અને શૂરવીરની ભૂમિ છે. સંતોએ પોતાના શાંત સ્મિત દ્વારા, તો શૂરવીરોએ બરાબર પોતાની બહાદુરી, પોતાના તીક્ષ્ણ તલવારની ધારથી બરાબર આ ભૂમિની રક્ષા કરી છે. તમે સોરઠી સંત ને તમે સોરઠી બારવટિયા અને સૌરાષ્ટ્રની રસધાર ને એવી ઝવેરચંદ મેઘાણીની પુસ્તકો તમે વાંચો ત્યારે તમને ખબર પડે કે ગુજરાતનો ઇતિહાસ બરાબર કેવો છે. તો ઝવેરચંદ મેઘાણીને જ્યારે પણ સમય મળે ત્યારે વાંચો, એટલે તમને આખું ગુજરાત અને ગુજરાતની ભૂમિ અને એમાં સૌરાષ્ટ્ર બરાબર તમને એની બધી ખબર પડે. તો ક્યારેક સમય મળે તો વાંચજો. એટલે એના દ્વારા કવિ કહે છે કે હું મારી માટીનો જાયો, એટલે કે હું ગુજરાતમાં બરાબર મારી ગુજરાતની અંદર હું ગુજરાતની ધરતીનો પુત્ર છું, બરાબર, અને ગુર્જર અવતાર, એટલે કે હું ગુજરાતી છું, જન્મે ગુજરાતી છું અને મારા માથે શિરે એટલે મસ્તક ઉપર ભારત માતાના હંમેશા આશીર્વાદ વરસતા રહે છે. હું કેવળ હું જ હોવા છતાં પણ, ભલે હું જ છું પણ છતાંય હું હંમેશા ભારત માતાનો અંશ છું, બરાબર. મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ, બરાબર, હું એક ભારત માતાનો અંશ છું. આમ કહી અને કવિએ આ કાવ્યને અહીંયા ભારત માતાનો પુત્ર હોવાની સાથે આ કાવ્યને પૂર્ણ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્ય જ આપણે સમજશું. આવતા પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય અને કાવ્યાર્થ ગ્રહણ એની હું સમજૂતી તમને આપીશ. નમસ્તે.